ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે। એક જ પરિવાર સાથે સંકળાયેલા 3 લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 મહિલાઓના મોત થયા છે, જ્યારે આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ જનોરવાલાએ તેમની પુત્રવધુ એલિફિયા જનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી। ત્યારબાદ આરોપી બોરવાડ વિસ્તારમાં આવેલ એલિફિયાના માતા પિતાના ઘરે પહોંચ્યો હતો। તે સમયે એલિફિયાની માતા શહેનાઝ નમકવાળા ઘરે એકલા હાજર હતા, જ્યારે તેમના પતિ અબ્દુલ હુસેન નમકવાળા 4 રસ્તા વિસ્તારમાં આવેલી પોતાની દુકાને હતા। આરોપીએ શહેનાઝ પર પણ જીવલેણ હુમલો કરતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। 2 હત્યાઓને અંજામ આપ્યા બાદ જૈનુલ જનોરવાલાએ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત અંગે તબીબો દ્વારા નજર રાખવામાં આવી રહી છે। મૃતક એલિફિયા જાણીતા તબીબ ડોક્ટર યુસુફ જનોરવાલાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક તપાસમાં એલિફિયા અને તેમના સાસરિયાઓ વચ્ચે લાંબા સમયથી પારિવારિક તકરાર ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે। તો બીજી તરફ પોલીસ પણ આ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે। બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી। આ સાથે જ સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડાની અંદર 2 મકાનોની અંદર 2 સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે, જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે। બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલિફિયાબેન તથા શહેનાઝબેન। અલિફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલિફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે, એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે। હાલ બીજી તપાસ ચાલુ છે।